Yes, welcome everyone in world of chemistry, or you can say in biomechanics. Last session we are seeing some few points about the wave functions and wave, in short, eigenfunction and eigenvalues and some functions, normalization functions and orthogonal functions and their applications. And we are see the how how the wave functions are obey the some particular rules and regulations. And then today we are see the one of the very important topic or important question from the wave mechanics, and that particular topic is the known as the Schrodinger Samikaran. It is Schrodinger derivation of Schrodinger equation. It is a very important question on exam point of view. Exam point of view થી જો વાત કરીએ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઇન શોર્ટ આપણા સિલેબસની અંદર હવે એક આ શ્રોડિંજર સમીકરણ એનું ડેરિવેશન અને હજી એક એની પછીનું એક શ્રોડિંજર સમીકરણ હતા, પણ જે આપણે બે યામની વાત કરી હતી ગઈકાલે, કાર્ટેઝિયન યામ એન્ડ ધ્રુવીય યામ. સો આ જે સમીકરણ આપણને મળશે કાર્ટેઝિયન યામની અંદર મળશે. પછી કાર્ટેઝિયન યામમાં જે સમીકરણ મળે એનું કન્વર્ટેશન આપણે ધ્રુવીય યામની અંદર કરીને એને રિગાર્ડિંગ એક સમીકરણનું ડેરિવેશન આપશું. તો આઈ થિંક these two topics are rest from our this unit, and after the completion of both the question, our unit is also complete. So let us start the derivation of Schrodinger equation. So as you all are know that Schrodinger, one of the greatest scientist in our science, he derived the equation regarding the system and systems, waves and સિસ્ટમ. કોઈ એક પ્રણાલી, એ પ્રણાલી અંદર જે ઇલેક્ટ્રોન રહેલા છે એ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનો વેવની અંદર તરંગ સ્વરૂપે એન્ડ પાર્ટિકલ્સ બે અસ્તિત્વ ધરાવે છે, અને એ બે જે વસ્તુ જે છે એને કાર્ટેઝિયન યામની અંદર રિપ્લેસ કરીને ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવવા માટે એક સમીકરણ આપ્યું, જેને આપણે જનરલી શ્રોડિંજર સમીકરણ તરીકે ઓળખીએ છીએ. બીજું એના આધારે આપણે એનર્જી એની વેલ્યુ પણ આપણને મળી શકે છે, બરાબર. એન્ડ ધી ફંક્શન જે આપણું જે છે સાય, એના વિશે પણ આપણે થોડી ઘણી માહિતી આપી શકીએ છીએ. તો એ શ્રોડિંજરે જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનું તરંગ વેવ ફંક્શન જે છે સાય અને એની જે ઉર્જા જે છે એને સાંકળતું અથવા તો આ બેયનું રિલેશન દર્શાવતું એક સમીકરણ આપ્યું. એ સમીકરણને આપણે શ્રોડિંજર સમીકરણ તરીકે ઓળખીએ છીએ. હવે બીજી વસ્તુ આપણને ખબર છે આપણા પ્રીવિયસ નોલેજ ઉપરથી કે સાય જે છે એ સમય ટી એનું ફંક્શન છે. તો આપણે એવું લખી શકીએ સાય ઇઝ અ ફંક્શન ઓફ ટી, આપણે આવું લખી શકીએ, બરાબર. સાય જે છે એ સમયનું વિધેય છે, અને સમયને આપણે જો કાર્ટેઝિયન યામની અંદર લખીએ તો એ આપણા જે કાર્ટેઝિયન એક્સ વાય અને ઝેડ યામ જે છે એ યામનું પણ વિધેય છે. એવું આપણે માનીને જો આનું ડિસ્ક્રિપ્શન આપવું હોય, સો ફોર સાય વી કેન રાઇટ દેટ સાય ઇઝ ઇક્વલ ટુ, સાય માટે આપણે લખી શકીએ એફ ઓફ એક્સ, કારણ કે એ એક્સનું ફંક્શન છે, કાર્ટેઝિયન યામની અંદર વાત કરવાની છે, એટલે બીજું એ ફંક્શન છે બીજું સમયનું. તો જેમ ફંક્શન અહીંયા એફ જે છે વિધેય દર્શાવે એવું એક બીજું એક ફંક્શન છે જી ઇટ ઇઝ અ ફંક્શન ઓફ ટી, એટલે કે સાય જે છે એ એક્સ યામનું અને સમય ટી એનું વિધેય છે, એવું આપણે કહી શકીએ. લેટ અસ સે દેટ ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 1. હિયર ડેરિવેશન આપવું છે, સે ફોર એક્ઝામ્પલ હિયર f of x dash, f of x capital X, sorry, f of x dash is equal to 2a sin 2 pi x upon lambda, બરાબર. આ f of x છે, અને g of t જે છે સમયનું વિધેય જે છે એ સમયના વિધેયને આપણે દર્શાવી શકીએ છીએ cos 2 pi v ઇન્ટુ ટી. વી જે છે ઇટ ઇઝ અ ફ્રીક્વન્સી, વેવ ફ્રીક્વન્સી, એટલે કે તરંગ આવૃત્તિ એવું પણ તમે એને કહી શકો, બરાબર.
અચ્છા, બીજી વસ્તુ એ ક્લિયર કરી દઉં કે આપણે જે સમીકરણ શ્રોડિંજર સમીકરણ ડિરાઈવ કરીએ છીએ આવા બધા વિધેયો લઈને ડિરાઈવ કરીએ છીએ. તમે આની સિવાયના ફોર એક્ઝામ્પલ એફ ઓફ એક્સ એ બરાબર તમે ખાલી આ 2a કાઢી નાખો અને 2πx બાય લેમ્બડા રહેવા દો તો sin 2πx એવું પણ રહેવા દઈ શકો. અથવા અચળાંક રાખવો હોય તો આના બરાબર તમે કેપિટલ એ અથવા આવું લખી શકો કેપિટલ A sin 2πx અપોન લેમ્બડા આવું પણ લખી શકો. બરાબર, ઇટ ઇઝ ડિપેન્ડિંગ અપોન યુ કે તમે આ ફંક્શન આપણે જસ્ટ એક્સેપ્ટ જ કરવાનું છે કે સે ફોર એક્ઝામ્પલ હિયર એફ ઓફ એક્સ ઇઝ ધીસ એન્ડ જી ઓફ ટી ઇઝ ધીસ. ઓકે, એ બે જ વસ્તુ આપણે મેળવવાની છે અને યુ કેન ટેક ઇટ ફ્રોમ વિથ યોર ઓન નોલેજ. અથવા તમે જે કાંઈ બુક્સ રેફરન્સ બુક વાંચતા હોય એની અંદર જે કાંઈ અવેલેબલ હોય કોન્સ્ટન્ટ 2a હોય કેપિટલ એ હોય એ તમે લઈ શકો છો. બટ હિયર વી આર ટેકિંગ એફ ઓફ એક્સ એઝ અ 2a sin 2πx અપોન લેમ્બડા જી ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ કોસ 2π વીટી. બરાબર, ઓકે, અહીં સુધી આઈ થિંક યુ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ. હવે જે આપણો ઇલેક્ટ્રોન જે છે, કારણ કે શ્રોડિંજર સમીકરણ જે છે ઇટ ઇઝ ગિવ્સ અસ એનર્જી એન્ડ વેવ ફંક્શન. એ આપણને એનર્જી અને વેવ ફંક્શન આપે છે કોના? ઇલેક્ટ્રોનના. તો જે આપણું ઇલેક્ટ્રોનનું સ્થિર તરંગ વિધેય જે છે એ વિરુદ્ધ દિશાની અંદર હોય, કારણ કે પાર્ટિકલની અંદર ઇલેક્ટ્રોન જે છે અહીંયા યુ કેન સી હિયર અહીંયા પાર્ટિકલની અંદર આ ઇલેક્ટ્રોન જે છે એક્સ વાય ઝેડ કોઈ પણ દિશામાં જાય. જો આ દિશામાં ગતિ કરતો હોય તો -x હોય, આઈ થિંક યુ નો દેટ. આ દિશામાં હોય તો અહીંયા વાય છે તો અહીંયા -y હોય, આ બાજુ -z હોય. આવી રીતના જે ગતિ કરતા હોય એટલે વિરોધી દિશામાં ગતિ કરતા હોય તો બે પ્રગામી તરંગોના મિશ્રણ આપણને મળે. બરાબર, એક તો સમાન દિશામાં ગતિ કરતા હોય અને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય, એના બે વેવ ફંક્શન આપણને મળે છે. અને એની તરંગ ગતિ જે છે એ આપણે એઝ અ પાર્ટિકલમાં ગણીએ, એટલે કે તરંગ ગતિ જે છે એને આપણે કણ સ્વરૂપે એટલે કણ ગતિ સ્વરૂપે જો લઈએ તો એના માટેનું એક સમીકરણ છે. બરાબર, એ સમીકરણ ક્યાંથી આવ્યું ઇટ ઇઝ એ યાદ નથી રાખવું, ખાલી જસ્ટ યુ સે દેટ કે એ સમીકરણ છે d2ψ અપોન dx² ઇઝ ઇક્વલ ટુ 1/c² ઇન્ટુ d2/ψ અપોન dt². ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 2. ઓકે, આ સમીકરણ શેનું છે કે આજે આપણો ઇલેક્ટ્રોન જે છે એનું સ્થિર તરંગ એટલે કે સ્થિર તરંગ જે આપણે ધારેલું છે એ સમાન અને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય ત્યારે આપણને બે પ્રગામી તરંગો મળે છે, એના માટેનું સમીકરણ છે. બરાબર, આ ઓલરેડી ડિરાઈવ કરેલું જ છે, આપણે એને ખાલી જસ્ટ અહીંયા એઝ ઇટ ઇઝ લઈ લેવાનું છે. એ છે d2ψ/dx² ઇઝ ઇક્વલ ટુ 1/c² ઇન્ટુ d2ψ/dt². હવે જે આપણી પાસે સમીકરણ એક અને સમીકરણ એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ ટી આવડું છે અને સમીકરણ નંબર 2 આવડું છે. સો આ બે સમીકરણના મદદથી આપણે આખું સમીકરણ જે છે એને ડિરાઈવ કરવાનું છે. તો હવે જે એફ ઓફ એક્સ અને જી ઓફ ટી જે છે એની વેલ્યુ તો આપણી પાસે છે, તો આની અંદર હવે જી ઓફ ટીની જગ્યાએ આપણે cos 2π વીટી આપણે મૂકી દઈએ કે સમીકરણમાં, તો કે યસ, તો લેટ અસ પુટ ધી વેલ્યુ. સો નેક્સ્ટ પોઈન્ટ હિયર યુ કેન સી હિયર psi ઇઝ ઇક્વલ ટુ જે સમીકરણ નંબર 1 આપણું જે છે એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ ટી, એની અંદર જો આપણે મૂકીએ તો એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ ટી, તો psi ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ જી ઓફ ટી એના બરાબર આપણે મૂકશું cos 2π વીટી. અચ્છા, તમે લોકો સાથે નોટ્સ બનાવતા જાઓ તો યુ કેન ગેટ મોર આઈડિયા, તમને વધારે મજા પણ આવશે. ઓકે, સો આવું સમીકરણ મળે psi ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇન્ટુ cos 2π વીટી. સમીકરણ નંબર 3 આપણે શું કર્યું? જી ઓફ ટીની જગ્યાએ આ જે cos 2π વીટી જે છે એ આ સમીકરણ 1માં મૂકી દીધું, એફ ઓફ એક્સ એમનામ રહેવા દીધું અને psi તો psi ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ ટીની જગ્યાએ cos 2π વીટી એ મૂકી દઈએ તો વી આર ગેટિંગ ઇક્વેશન નંબર 3. હવે આ સમીકરણ જે 3 જે છે એ સમીકરણ 3નું psi અને એનો યામ જે એક્સ જે છે વેવ ફંક્શન psi અને એનો જે યામ એક્સ જે છે એને આધારે એટલે કે એક્સની સાપેક્ષે આપણે એનું વિકલન કરવાનું છે. એક્સની સાપેક્ષે એનું વિકલન કરતા કોનું? psiનું એક્સની સાપેક્ષે વિકલન કરતા. તો આપણે આ સમીકરણનું વિકલન કરીએ તો d/dx ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ, અહીંયા એક્સ છે, આમાં એક્સ ક્યાંય જગ્યાએ છે નહીં એટલે cos 2π વીટી એ જે છે અચળ થાય એટલે એ એઝ ઇટ ઇઝ આપણે લખીએ કે cos 2π વીટી ઇન્ટુ
ઇન્ટુ અહીંયા એક્સ છે તો આપણે લખીએ કે ડી એફ ઓફ એક્સ અપોન ડી એક્સ. અચ્છા પ્લસ સોરી અહીંયા પોઝિટિવ એક્સ આવશે. ઓકે યસ આઈ થિંક આ સમજાણું છે બધાને. સાઇનનું એક્સની સાપેક્ષે આપણે વિકલન કરવાનું છે કે ડી સાઈ બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સનું થાય ડી એફ ઓફ એક્સ અપોન ડી એક્સ. જ્યારે આની અંદર એક્સ છે જ નહીં એટલે એનું સંકલન કે વિકલન થાય નહીં એટલે એ આપણા માટે અચળ છે એટલે એને આપણે આગળ લઈ લીધું. ઓકે હવે આ સમીકરણ જે આપણને મળ્યું ડી સાઈ બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ 2π વીટી અપોન ડી એફ ઓફ એક્સ અપોન ડી એનું ફરી વખત વિકલન કરીએ હજી એક વખત વિકલન કરીએ તો આપણને અહીંયા મળશે ડી ટુ સાઈ બાય ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ વળી પાછું અચળ છે એટલે કોસ 2π વીટી એઝ ઇટ ઇઝ ઇન્ટુ અહીંયા થઈ જશે ડી ટુ એફ ઓફ એક્સ અપોન ડી એક્સ સ્ક્વેર. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 4. આ આપણા માટે સમીકરણ નંબર 4. હવે જે આ ઇક્વેશન નંબર 3 જે છે આ ઇક્વેશન 3ની અંદર સાઈનું આપણે એક્સની સાપેક્ષે વિકલન કર્યું. હવે સાઈનું આપણે ટીની સાપેક્ષે વિકલન કરીએ. સાઈનું યામ એક્સની સાપેક્ષે કર્યું, હવે ટીની સાપેક્ષે વિકલન કરીએ તો જો આ સમીકરણ ફરીથી હું લખું અહીંયા હિયર સાઈ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ કેપિટલ એક્સ એફ ઓફ એક્સ કોસ 2π વી ટી. આ આપણું સમીકરણ નંબર 3 છે. આનું હવે આપણે ટીની સાપેક્ષે વિકલન કરવાનું છે તો આનું ટીની સાપેક્ષે વિકલન કરીએ તો ડી સાઈ બાય ડી ટી કારણ કે હવે ટીની સાપેક્ષે છે એટલે બીજું એફ ઓફ એક્સ એમાં ટી છે નહીં એટલે અચળ છે તો એફ ઓફ એક્સ એઝ ઇટ ઇઝ આવશે કેપિટલ એક્સ યસ એફ ઓફ એક્સ ઇન્ટુ હવે અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પડશે. અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પડે. ફોર એક્ઝામ્પલ આના આખા બરાબર આપણે ટી ધારી લઈએ દાખલા તરીકે. ફોર એક્ઝામ્પલ કે આપણે આગળ છે કોસ 2π વીટી એના બરાબર ખાલી ટી લઈએ તો અહીં ગુણાકારનો નિયમ લાગુ પડે કે કોસનું વિકલન કરો ત્યારે ટી એમના આનું આપણે ડી બાય ડી ટી સાપેક્ષે વિકલન કરીએ ત્યારે કોસનું કરીએ ત્યારે ટીનું વિકલન થાય 1 વત્તા અથવા તો ઇન્ટુ ટી એઝ ઇટ ઇઝ ત્યારે કોસનું થઈ જાય માઇનસ સાઇન. કોસનું વિકલન થાય માઇનસ સાઇન એ આપણને ખબર છે ગુણાકારના નિયમ પ્રમાણે. તો એ નિયમ આમાં જો લાગુ પાડીએ તો પહેલાં કોસ 2π વીટી એના આખાનું વિકલન થાય માઇનસ સાઇન 2π વીટી એઝ ઇટ ઇઝ આખાનું. પછી 2π વીટી જે છે એનું ટીની સાપેક્ષે સંકલન કરીએ ઇન્ટુ તો એ ટી છે એટલે ટીનું વિકલન તમે ટીની સાપેક્ષે કરો તો જવાબ આવે 1 તો ખાલી વચ્ચે 2π વી ઇન્ટુ 2π વી. બરાબર આઈ થિંક અહીંયા તમને સમજાણું હશે. ટીની સાપેક્ષે વિકલન કરી ડી સાઈ બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ ટી છે નહીં એટલે એફ ઓફ એક્સ અચળ એઝ ઇટ ઇઝ. આનું આખાનું કોસ 2π વીટીનું સંકલન કરો ટીની સાપેક્ષે તો કોસનું થઈ જાય માઇનસ સાઇન તો આખું એઝ ઇટ ઇઝ આવશે માઇનસ સાઇન 2π વીટી ત્યારે આ એઝ ઇટ ઇઝ ઇન્ટુ આનું થશે 1 એટલે 2π વી. આવું સમીકરણ. હવે જે આ સમીકરણ મળ્યું છે આનું ફરીથી ટીની સાપેક્ષે આપણે વિકલન કરીએ હજી એક વખત તો આપણને અહીંયા મળશે ડી ટુ સાઈ બાય ડી ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ બ્રેકેટની અંદર આ બધાનો સ્ક્વેર થઈ જશે. દેન બીજી વખત આનું સાઇન માઇનસની સાઇન એઝ ઇટ ઇઝ સાઇન 2π વીટી એનું થઈ જશે પાછું એઝ ઇટ ઇઝ હતું એ જ કોસ 2π વીટી ઇન્ટુ અહીંયા ટી નથી એટલે 2π વી એઝ ઇટ ઇઝ પણ આનું હજી એક વખત કરવાનું બાકી જેમ અહીંયા કોસનું થઈ ગયું પછી આનું કર્યું તો એઝ રીતના આનું કરવાનું બાકી તો આનું 2π વીટી જે છે ટીનું પાછું 1 થઈ જાય ફરી એક વખત એનું ફરી વખત 1 થઈ જાય તો અહીંયા પાછું 2π વીટી આવશે. સમીકરણને આપણે રીઅરેન્જ કરીએ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 × 2 એટલે 4 પાઈ ઇન્ટુ પાઈ સ્ક્વેર વી ઇન્ટુ વી સ્ક્વેર ઇન્ટુ કોસ 2π અહીંયા 1 જ આવશે આની સાપેક્ષે કરીએ ટીની સાપેક્ષે એટલે 1 ઓકે. સો 4 × પાઈ સ્ક્વેર ઇન્ટુ વી સ્ક્વેર ઇન્ટુ કોસ 2π વી ટી. ઓકે સો અહીંયા સુધી આપણે પહોંચીએ. વી આર ગેટિંગ ધ ઇક્વેશન નંબર 5. ધીસ ઇઝ અવર ઇક્વેશન 5.
d2 by d psi by dt square is equal to f of x in the bracket minus 4 pi square v square into cos 2 pi vt. ઇક્વેશન નંબર 5 બરાબર. હવે જે આપણી પાસે ઇક્વેશન નંબર જે મળ્યા ઇક્વેશન વી હેવ 4 5 એ બે જે છે બે વખત વિકલન કરેલા છે. અહીંયા જો સમીકરણ 5 જે છે બે વખત વિકલન કરેલું છે. હિયર યુ કેન સી ઇક્વેશન નંબર 4 એમાં પણ બે વખત વિકલન કરેલું છે. આ બે સમીકરણને આપણે ઇક્વેશન નંબર 2 જે આપ્યું છે ઇક્વેશન નંબર 2 હિયર યુ કેન સી હિયર આની અંદર જે બે વખત વિકલન કરેલું છે ઇઝ ઇક્વલ ટુ હાફ સી સ્ક્વેર d2 psi બાય dt સ્ક્વેર. આ સમીકરણ 2 જે છે એ સમીકરણ 2 ની અંદર આખી કિંમત જો આપણે મૂકી દઈએ સો ફર્સ્ટ આઈ કેન રાઇટ ઇક્વેશન નંબર 2 હિયર. ઓકે, અહીંયા સુધી બધાને કમ્પ્લીટ. ઇક્વેશન 2 આપણું જે છે યુ કેન ચેક ઇન યોર નોટ d2 બાય psi d સ્ક્વેર ઇન્ટુ psi અપોન dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 upon c square into d square psi upon dt square. બરાબર. આ સમીકરણ નંબર 2 છે. ધીસ ઇઝ ઇક્વેશન નંબર 2. એમાં d2 psi upon dx square આ કિંમત આપણને જે સમીકરણ 4 ઉપરથી મળી હતી. હિયર યુ કેન સી ઇક્વેશન નંબર 4 d2 psi upon dx square is equal to cos 2 pi vt into d square f of x upon d. આ આખી વેલ્યુ જે છે એ આપણે અહીંયા મૂકીએ કે આ સમીકરણમાં, કારણ કે અહીંયા પણ d સ્ક્વેર psi upon dx સ્ક્વેર છે, અહીંયા પણ d સ્ક્વેર psi upon dx સ્ક્વેર છે. એના બરાબર આખી કિંમત મૂકી દઈએ. સો હિયર આના બરાબર આપણે કિંમત મૂકીએ cos, I think I written from here, cos 2 pi vt into d square f of x upon dx square. બરાબર આવી ગયું. ઇઝ ઇક્વલ ટુ 1 upon c square into d square psi upon dt square. t square વાળું સમીકરણ આપણને ઇક્વેશન 5 માં છે. જો d square psi upon dt square is equal to f of x into બ્રેકેટની અંદર minus 4 pi square v square into cos 2 pi vt. આ સમીકરણ 5 છે. એ આપણે મૂકી દઈએ કોની જગ્યાએ? આની જગ્યાએ. તો આની જગ્યાએ મૂકીએ એટલે આપણને મળે છે minus 4 pi square v square cos 2 pi vt. ઓકે, આઈ થિંક અહીંયા સુધી યુ ડોન્ટ હેવ એની ટાઈપ ઓફ પ્રોબ્લેમ. બરાબર. બીજું આ સમીકરણને આપણે રીઅરેન્જ કરવું એટલે કે ખાલી જે આ ફંક્શન જે છે એફ ઓફ એક્સ હિયર, સોરી આઈ ફોરગોટ દેટ, આ જે એફ ઓફ એક્સ જે છે એ લખતા મને ભૂલાઈ ગયું છે. સો આઈ રાઇટ ડાઉન ઇટ ફ્રોમ ધ બિહાઇન્ડ ઓફ ધ બ્રેકેટ. આ એફ ઓફ એક્સને આનું ફંક્શન આપી દે એટલે રીઅરેન્જમેન્ટ જો આ સમીકરણનું કરવું હોય તો આપણને મળે cos 2 pi vt into d2 f of x upon dx square is equal to minus નિશાની જશે બહાર લઈ ગઈ minus 1 upon c square into f of x અને પછી આ જે એઝ ઇટ ઇઝ છે 4 pi square v square cos 2 pi vt. સમીકરણને આપણે રીઅરેન્જ કર્યું. સો વી આર ગેટિંગ ધીસ ટાઈપ ઓફ ઇક્વેશન. હવે તમે સમીકરણમાં જરાક નજર કરો તો આ બાજુ પણ cos 2 pi vt ગુણાકારમાં છે, અહીંયા પણ cos 2 pi vt ગુણાકારમાં છે. આ બાજુથી આને આ બાજુ લઈ જાઓ બરાબરની, આ બરાબર છે, અહીંયા ગુણાકારમાં તો અહીંયા ભાગાકારમાં જાય. આ બાજુથી આને લઈ જાઓ તો એ નીચે ભાગાકારમાં જાય. એનો મતલબ cos 2 pi vt અને cos 2 pi vt બે ઉડી જાય. તો આ સમીકરણની અંદર વધે હું યુ કેન ઓબ્ઝર્વ ઇક્વેશન, એની અંદર આપણને ખાલી વચ્ચે d2 અથવા તો dx સ્ક્વેર એફ ઓફ એક્સ ઇન્ટુ dx સ્ક્વેર આ બાજુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 upon c સ્ક્વેર એફ ઓફ એક્સ અને 4 pi સ્ક્વેર વી સ્ક્વેર. આટલી વસ્તુ આપણને ખાલી મળે છે. બાકી જે ટી વાળી આખી જે ટર્મ હતી આવડ્યા, એક આ અને એક આ cos 2 pi vt, એ બે ટર્મ ઉડી ગઈ, વધ્યું ખાલી એટલું. એના મતલબ હું એવું કહી શકું કે આ સમીકરણ હવે જે મળશે એમાં ખાલી શું હોય છે ડી સ્ક્વેર એફ ઓફ એક્સ અપોન ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 upon c સ્ક્વેર એફ ઓફ એક્સ 4 pi સ્ક્વેર વી સ્ક્વેર. એનો મતલબ આ સમીકરણ જે છે ટીથી સ્વતંત્ર છે એવું કહી શકું, કારણ કે હવે આની અંદર સમીકરણની અંદર ટી છે જ નહીં ક્યાંય. બરાબર. તો આ સમીકરણ ટીથી સ્વતંત્ર છે એવું કહી શકીએ. તો કે યસ. તો આ સમીકરણને ફરીથી હું લખું. Yes, so here you can see
જે સમીકરણ આપણને મળે છે એને આ રીતના લખીએ. આને રીઅરેન્જ કરવું હોય તો આપણે લખીએ કે ડી એફ ઓફ એક્સ અપોન ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આ બધી જ વસ્તુ અચળ છે, સી જે છે એ પણ આપણા માટે કોન્સ્ટન્ટ છે. તો એને જો આપણે વ્યવસ્થિત લખવું હોય તો એને કોન્સ્ટન્ટ અચળ જે છે બધાને સાથે લીધી તો આપણને મળશે -4 પાઈ સ્ક્વેર અપોન ઇન્ટુ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર ઇન્ટુ એફ ઓફ એક્સ. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 6. આવું સમીકરણ આપણને મળે. હવે આ સમીકરણની અંદર જે ફંક્શન આપણું એફ ઓફ એક્સ છે એ એફ ઓફ એક્સની જગ્યાએ આપણું મૂળ વેવ ફંક્શન સાઈ ઓફ એક્સ એનીથી જો આને રિપ્લેસ કરી દઈએ તો આ સમીકરણ ઇન શોર્ટ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઈ ઓફ એક્સ આ સમીકરણની અંદર મૂકીએ તો આ સમીકરણની અંદર મૂકીએ તો અહીંયા એફ ઓફ એક્સ એની જગ્યાએ સાઈ ઓફ એક્સ આવી જાય તો આપણને અહીંયા મળશે ડી સ્ક્વેર સાઈ એક્સ અપોન ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -4 પાઈ સ્ક્વેર વી સ્ક્વેર એઝ ઇટ ઇઝ છેદમાં સી સ્ક્વેર એ પણ એઝ ઇટ ઇઝ ઇન્ટુ અહીંયા જે એફ ઓફ એક્સ હતો એની જગ્યાએ સાઈ ઓફ એક્સ. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 7. બરાબર, કાંઈ કર્યું નથી, ખાલી આપણે એફ ઓફ એક્સ જે હતું એને સાઈથી રિપ્લેસ કરી. ઓકે, અહીંયા સુધી આપણે પહોંચી ગયા છીએ. ઓકે, હવે આ સમીકરણની અંદર ઓલમોસ્ટ બધી વસ્તુ કોન્સ્ટન્ટ છે અને અડધાની કિંમત આપણને ખબર છે અને અડધાની કિંમત ખબર નથી. જેમ કે આવૃત્તિ જે છે વી એની વેલ્યુ આપણને ખબર છે. આવૃત્તિનું સમીકરણ તમને બધાને યાદ હશે, પ્રકાશનો વેગ, આવૃત્તિ બરાબર પ્રકાશનો વેગ છેદમાં તરંગ લંબાઈ. પ્રકાશનો વેગને આપણે સી વડે દર્શાવીએ અને તરંગ લંબાઈને આપણે લેમ્બડા વડે દર્શાવીએ. આ વસ્તુ આપણને ખબર છે. તો આ કિંમત જે છે વી બરાબર સી અપોન વી એવું લખાય ને, વી ઇઝ ઇક્વલ ટુ હિયર વી ઇઝ ઇક્વલ ટુ સી અપોન વી, સી અપોન લેમ્બડા, વી ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્બડા. આની ઉપર આ વીની કિંમત જે છે એ આ સમીકરણની અંદર મૂકી દઈએ, અહીંયા વી બરાબર મૂકી દઈએ તો આપણને મળશે ડી ટુ સાઈ એક્સ અપોન ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -4 પાઈ સ્ક્વેર અપોન સી સ્ક્વેર ઇન્ટુ વી બરાબર છે સી અપોન વી, પણ અહીંયા આપણને ખાલી વી નથી, વી સ્ક્વેર છે તો આનો વર્ગ થઈ જાય, વી સ્ક્વેર કરો અહીંયા તો આ બાજુ વર્ગ થઈ જાય તો ઇન્ટુ આપણને મળશે સી સ્ક્વેર અપોન લેમ્બડા સ્ક્વેર ઇન્ટુ આ સાઈ એક્સ, અહીંયા સ્ક્વેર કરીએ એટલે આપણને સી સ્ક્વેર અપોન લેમ્બડા સ્ક્વેર મળે ઇન્ટુ સાઈ એક્સ તો એઝ ઇટ ઇઝ છે તો અહીંયા સાઈ એક્સ એઝ ઇટ ઇઝ. આવું સમીકરણ આપણને મળે. આ સમીકરણમાં જો અહીંયા સી સ્ક્વેર છે, અહીંયા સી સ્ક્વેર છે, બે ઉડી જાય, અહીંયા મળશે ડી ટુ સાઈ એક્સ અપોન ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -4 પાઈ સ્ક્વેર અપોન લેમ્બડા સ્ક્વેર ઇન્ટુ સાઈ એક્સ. આવું સમીકરણ. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 8. આ આપણા માટે સમીકરણ નંબર 8 છે. ઓકે, સો આઈ થિંક યુ ડોન્ટ હેવ એની ક્વેશ્ચન એટ ઓલ. સમીકરણ આપણને મેળવ્યું, એ સમીકરણની અંદર આપણને એફ ઓફ એક્સની જગ્યાએ સાઈ ઓફ એક્સ, એના પછી આવૃત્તિની કિંમત આપણને ખબર હતી, સૂત્ર ખબર હતું એ એની અંદર મૂક્યું, અને છેલ્લે સમીકરણ નંબર 8 આવૃત્તિની કિંમત મૂકીએ એટલે આપણને સમીકરણ નંબર 8 મળે. સો આઈ થિંક આ સુધી કોઈને યુ ડોન્ટ હેવ એની ટાઈપ ઓફ ક્વેશ્ચન. ઓકે, સો હવે નેક્સ્ટ આની અંદર જે લેમ્બડા જે છે એ લેમ્બડાની વેલ્યુ પણ આપણને ખબર છે. ડી બ્રોગલી સમીકરણ, તમે જે સ્કેટરિંગ અથવા તો વિવર્તન માટે જે ડી બ્રોગલીનું સમીકરણ ભણ્યા છે એ ડી બ્રોગલીના સમીકરણ પરથી આપણે એવું કહીએ કે વેવલેન્થ જે છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ પ્લાન્ક કોન્સ્ટન્ટ ઇન્ટુ માસ ઇન્ટુ રેટ ઓફ લાઇટ. લેમ્બડા બરાબર પ્લાન્ક અચળાંક છેદમાં દળ ગુણ્યા પ્રકાશનો વેગ. આ સમીકરણ વડે આપણે એને દર્શાવી શકીએ છીએ. જો લેમ્બડા છે, અહીંયા લેમ્બડા સ્ક્વેર છે, આ બાજુ હું સ્ક્વેર કરું તો આ બધી બાજુ અહીંયા એચ સ્ક્વેર ઇન્ટુ એમ સ્ક્વેર અપોન સી સ્ક્વેર એવું થઈ જાય. આ કિંમત જે છે આપણે લેમ્બડાની એની અંદર મૂકી શકીએ તો કે યસ વી કેન પુટ ધી વેલ્યુ ઓફ લેમ્બડા ઇન ધીસ ગિવન ઇક્વેશન. સો લેટ અસ પુટ ધેટ વેલ્યુ. લેમ્બડા સ્ક્વેરની કિંમત આની અંદર મૂકીએ તો આપણું જે સમીકરણ જે છે d2 બાય ઓકે આ એબવ હિયર નીચે લખીએ d2 psi x
अपॉन डी एक्स स्क्वेर इज इक्वल टू -4 पाई स्क्वेर अपॉन લેમડા સ્ક્વેર એ નીચે છે એટલે 1 લેમડા લેમડાની કિંમત સ્ટેપ બાય સ્ટેપ લખી હાલો લેમડાની સ્ક્વેરની કિંમત મૂકીએ એચ સ્ક્વેર अपॉन એમ સ્ક્વેર ઇન્ટુ સી સ્ક્વેર ઇન્ટુ સાઈ એક્સ છેદનો છેદ અંશમાં વયો જાય એટલે આ સમીકરણ ફરી વખત લખીએ -4 પાઈ સ્ક્વેર બે વસ્તુ ઉપર વહી જાય એટલે એમ સ્ક્વેર ઇન્ટુ સી સ્ક્વેર अपॉन એચ સ્ક્વેર ઇન્ટુ સાઈ એક્સ बराबर ने आ बाजू माइनस में आ बाजू लई जाए એટલે प्लस में थाय तो आपने नवुं समीकरण अहींया नीचे मळे d2 साई एक्स अपॉन डी एक्स स्क्वेर बराबर ने आ बाजू એટલે प्लस 4 पाई स्क्वेर एम स्क्वेर सी स्क्वेर अपॉन एच स्क्वेर इंटू साई एक्स इज इक्वल टू 0. दिस इज अवर इक्वेशन नंबर 9. दिस इज अवर इक्वेशन नंबर 9. આ આપણું સમીકરણ નંબર 9. હવે આ સમીકરણની અંદર યુ કેન સી વેવ ફંક્શન્સ માસ છે આ બધા અચળાંકો છે લાઇટ જે છે એને આપણે લાઇટના સમીકરણ અથવા તો પ્રકાશનું જે સમીકરણ જે છે એનીથી આપણે નેગ્લેક્ટ કરવું હોય તો આપણી પાસે ઇલેક્ટ્રોનની શક્તિ કુલ એનર્જી ટોટલ એનર્જીનું સમીકરણ છે E. ઇલેક્ટ્રોનની કુલ શક્તિ E બરાબર ગતિશક્તિ એટલે ગતિ ઉર્જા એટલે કે હાફ mc² પ્લસ એની સ્થિતિ શક્તિ ઇલેક્ટ્રોનની EV એટલે એ આપણી પાસે સૂત્ર છે E બરાબર હાફ mv² પ્લસ v. હવે આ સમીકરણને થોડું ઘણું રીઅરેન્જ કરીએ એનો મતલબ કે આ બાજુ v જે છે અને આ બાજુ લઈ જઈએ તો આપણને મળે E માઇનસ v ઇઝ ઇક્વલ ટુ હાફ mc². બરાબર હાફ mc². 2 જે છે ને આ બાજુ લઈ જાય એટલે 2 E માઇનસ v ઇઝ ઇક્વલ ટુ mc² ઇઝ ઇક્વલ ટુ mc². આ સમીકરણ જે મળે છે mc અહીંયા યુ કેન સી આ સમીકરણની અંદર આ m જે છે એને હું આમ લખી શકું ને m ઇન્ટુ m બરાબર લખાય અને m ઇન્ટુ m લખાય બાજુમાં છે c². તો આ એક mc² જે છે આવડું અહીંયા આપણને જે મળે છે આ એક mc²ની જગ્યાએ આપણે આ કિંમત મૂકીએ કે 2 બ્રેકેટમાં માઇનસ e ઇન્ટુ v is equal to mc². So I'll write here we have some space. So here you can see આપણે આગળ જે આ સમીકરણ છે એ સમીકરણની અંદર 4 પાઈ m² c² अपॉन h² ઇન્ટુ સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. આની અંદર ઇલેક્ટ્રોનની સ્થિતિ કુલ શક્તિ જે છે એના સમીકરણ ઉપરથી mc² ની કિંમત મળે પણ અહીંયા તો m² c² છે પણ આપણે એમને m ઇન્ટુ m એવું લખીએ કે તો કે હા લખીએ કે તો m ઇન્ટુ m c² તો ઓલરેડી અહીંયા છે જ તો mc² એના બરાબર 2 બ્રેકેટમાં e માઇનસ v આપણે મૂકીએ કે યસ એ કિંમત અહીંયા મૂકીએ આપણે નવું સમીકરણ મળશે અહીંયા કંઈક t² સાઈ એક્સ अपॉन dx² પ્લસ 4 પાઈ સ્ક્વેર m. કેમ m ઇન્ટુ m લખ્યું એટલે એક m વહી ગયો એક m વધે છે ઇન્ટુ m अपॉन h² ઇન્ટુ જે અહીંયા mc² છે એની જગ્યાએ આપણે મૂકવાનું છે 2 બ્રેકેટમાં e માઇનસ v જો એ કિંમત અહીંયા મૂકીએ તો 2 બ્રેકેટમાં e માઇનસ v ઇન્ટુ સાઈ એક્સ એ તો અહીંયા છે ઇન્ટુ સાઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. આવું સમીકરણ જે છે એ આપણને મળે છે. બે જે છે એ મલ્ટિપ્લિકેશનમાં તે 4 ઇન્ટુ 8 એટલે 4 ઇન્ટુ 2 ઇન્ટુ 8 d² સાઈ એક્સ अपॉन dx² પ્લસ 4 દુ 8 પાઈ સ્ક્વેર अपॉन m h² બ્રેકેટમાં e માઇનસ v ઇન્ટુ સાઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. સોરી આપણને અહીંયા 4 દુ 8 કરીએ એટલે આપણને મળે d² સાઈ એક્સ अपॉन dx² પ્લસ 4 દુ 8 8 પાઈ સ્ક્વેર m अपॉन h² બ્રેકેટમાં e માઇનસ v સાઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 110 જે કાંઈ તમારે આવતું હોય 11 12 ઓકે વોટ એવર ઇક્વેશન ઇઝ યુ ગેટ. સો અહીંયા સુધી આપણે પહોંચી ગયા છે અને ઇક્વેશન નંબર 11 જે
ઇક્વેશન નંબર 11 અથવા તો 10 અથવા તો 9 જે કાંઈ તમારે આવતું હોય, ટૂંકમાં આ સમીકરણ જે છે એ સમીકરણને શ્રોડિંજરનું એક પરિમાણમાં શ્રોડિંજર સમીકરણ કહે છે. ઓકે, ધીસ ઇઝ ધી વન ડાયમેન્શન શ્રોડિંજર ઇક્વેશન. શ્રોડિંજરનું એક પરિમાણની અંદર સમીકરણ. એક્ઝામમાં એવું પૂછાય શ્રોડિંજરનું એક પરિમાણમાં સમીકરણ દર્શાવો અથવા સાબિત કરો, તો અહીંયા તમારે અટકી જવાનું છે. બરાબર, અહીંયા તમારે અટકી જવાનું છે. તો આ સમીકરણ જે છે એ શ્રોડિંજરનું એક પરિમાણની અંદર સમીકરણ છે. સો અહીંયા સુધી કોઈને કાંઈ પ્રશ્ન નહીં હોય. તમને એવું પૂછે કે ત્રિપરિમાણની અંદર સમીકરણ લખો, તો એના માટે લેટ અસ આઈ ટર્ન ધી પેજમાં. યસ, તો જે આપણને એક પરિમાણમાં સમીકરણ મળ્યું d2 psi x upon dx square plus 4 just a minute 8 yes 8 pi square m upon h square e minus v psi x is equal to 0. આ સમીકરણ જે છે એ આપણું એક પરિમાણની અંદર. જો એવું પૂછે કે ત્રિપરિમાણની અંદર આ સમીકરણ દર્શાવો, તો આ સમીકરણને ત્રિપરિમાણમાં લખવું હોય તો આપણે લખી શકીએ d psi x upon dx square plus d square psi y upon dy square plus d square psi z upon dz square plus 8 pi square m upon h square e minus v psi x y z is equal to 0. This is our equation number જે આવતું હોય તમારે. તો આ આખું સમીકરણ જે છે એ કાર્ટેશિયન યામની અંદર એટલે કે ત્રિપરિમાણીયની અંદર શ્રોડિંજર સમીકરણ દર્શાવે છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર. સો આ જે છે શ્રોડિંજર સમીકરણ એની તારવણી એક પરિમાણની અંદર આવડું આ અને આવડું આ જે છે એ ત્રિપરિમાણની અંદર. એક પરિમાણની અંદર તમે એક્સ વાય ઝેડ જે આપણી 3 અક્ષો છે એમાંથી કોઈ પણ અક્ષને એઝ અ રેફરન્સ લઈને તમે એનું કેલ્ક્યુલેશન કરી શકો છો. આપણે અહીંયા ખાલી એક જ એક્સ અક્ષ જે છે એને જ રેફરન્સ લઈને ઇક્વેશન તારવ્યું, એટલે આપણને જે એક પરિમાણનું સમીકરણ જે મળે છે એ આપણને એક્સના સ્વરૂપમાં મળે. તમે વાય સ્વરૂપે લખો તો તમને વાયના સ્વરૂપમાં મળે. પણ મોરલ ઓફ ધ સ્ટોરી અથવા તો પોઈન્ટ ખાલી એ જ છે કે ખાલી ડિરેક્શન એની બદલાય છે એક્સ વાય ઝેડ, બાકી સમીકરણ તો એઝ ઇટ ઇઝ જ છે. બરાબર, એક્સ હતું ખાલી, પછી વાય ઝેડ એટલે બેને એડ કરી દીધા, પછી 8 પાઈ સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર ઈ માઇનસ વી સાઈ ઇન્ટુ એક્સ વાય ઝેડ ત્રણેય માટે તો સરખું છે. બરાબર. તો આ સમીકરણ જે છે એ શ્રોડિંજર સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તમને એક્ઝામમાં એક પરિમાણીય અથવા તો ત્રિપરિમાણીય સુધીનું પૂછે તો અહીંયા સુધી તમારે લખી નાખવું. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફ્રોમ યોર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે તમે સાથે નોટ બનાવી નાખો અને આને કન્ટેસ્ટ કરી નાખો. બરાબર, કારણ કે એક્ઝામની અંદર પૂછાવાની શક્યતા 100% છે એવું આપણે કહી શકીએ. હવે જો આ સમીકરણની અંદર આપણે આપણો કોન્સેપ્ટ આઇગન ફંક્શન, આઇગન વિધેય એન્ડ આઇગન મૂલ્ય, આ આપણો જે પહેલો કોન્સેપ્ટ હતો એ જો આપણે આની અંદર એપ્લાય કરવો હોય તો એક્ઝામમાં તમને એઝ અ બીજા સવાલ તરીકે પૂછાઈ શકે કે શ્રોડિંજર સમીકરણની અંદર આઇગન વિધેય અને આઇગન મૂલ્યની શરત જે છે સાબિત કરો. બરાબર, તો એના માટે આપણને ખબર આઇગન વિધેય માટે કોઈ એક ઓપરેટર હોવો જોઈએ જે સાય આપણે ફંક્શન ઉપર એપ્લાય કરીએ કે અને આપણને અહીંયા કંઈક લેમ્બડા સાય ટૂંકમાં કોઈ અચળાંક મળે છે અને આપણું ફંક્શન પાછું મળી જાય. એટલે કે કોઈ ઓપરેટરને આપણા ફંક્શન ઉપર આ આપણું એક આખું ફંક્શન છે એની ઉપર એપ્લાય કરીએ તો જવાબ આપણને અચળ મળે અને આપણું ફંક્શન પાછું મળી જાય. તો એના માટે લેટ અસ ટેક વન એક્ઝામ્પલ. આપણી પાસે ઓપરેટર જે છે એ છે હેમિલ્ટનીય કારક ઓપરેટર એચ. એ ઓપરેટરને જ્યારે સાય ઉપર આપણે એપ્લાય કરીએ ત્યારે આપણને કંઈક આઇગન વેલ્યુ ઈ મળે છે અને આપણું ફંક્શન પાછું મળે છે. આ આઇગન વિધેય અને આઇગન ફંક્શન અથવા આઇગન મૂલ્યની કન્ડિશન છે. તો
આ સમીકરણ આપણે સાબિત કરવું હોય આ 3 ડાયમેન્શનની અંદર કે આઇગન વેલ્યુ ને આઇગન વિધેય બે સરખા થાય છે, તો આ સમીકરણને હું એમ પણ લખી શકું ઈ સાઈ બરાબર એચ સાઈ, કારણ કે બે સરખા છે. ઓકે, હવે આપણી આગળ જે ફંક્શન જે છે કાર્ટેશિયન યામની અંદર, તો કાર્ટેશિયન યામની અંદર પ્રક્રિયા કઈ થાય છે? યુ કેન સી એ d2/dx², અહીંયા જોવો d2/dy², અહીંયા છે d2/dz². આ ત્રણેયનો જે સરવાળો જે છે d2/dx² પ્લસ d2/dy² પ્લસ d2/dz², આ આખો જે સરવાળો જે છે એને વેવ મિકેનિક્સની અંદર એક લાપ્લાસિયન કોન્સ્ટન્ટ અથવા તો લાપ્લાસિયન ઓપરેટર ઊંધો ડેલ્ટા, જેને આપણે ડેલ તરીકે ઓળખીએ છીએ, આને આપણે ડેલ્ટા કહીએ ચિત્તો, આ ઊંધો એને આપણે ડેલ તરીકે ઓળખીએ, એને ડેલ સ્ક્વેર વડે દર્શાવવામાં આવે. કેમ સ્ક્વેર? તો કે અહીંયા સ્ક્વેર છે એટલે, બાકી જો ખાલી d/dx હોત, d/dx પ્લસ d/dy પ્લસ d/dz ખાલી એટલું હોત તો એના માટે ખાલી ડેલ, પણ અહીંયા બધાનો સ્ક્વેર છે એટલે આનો પણ સ્ક્વેર થાય, ડેલ સ્ક્વેર. લાપ્લાસિયન ઓપરેટર કહેવાય છે આને, અને લાપ્લાસિયન ઓપરેટર કહેવાય, એના વડે રિપ્રેઝેન્ટ કરી શકીએ. તો હવે આપણું જે આખું સમીકરણ છે, યુ કેન સી જો આ એક્સ વાય અને ઝેડ, એનો મતલબ કાર્ટેશિયન જે આમ એક્સ વાય ઝેડ જ છે, તો આના બધા બરાબર, આ સાય અહીંયા એક્સ, સાય વાય, સાય ઝેડ, એને આપણે આવી રીતના લખીએ છીએ, બરાબર. અને આ જે del/del², d/dy², d/dz, એના બરાબર del સ્ક્વેર લાપ્લાસિયન કોન્સ્ટન્ટ મૂકીએ તો સમીકરણ આપણને કંઈક આવું મળે, લાપ્લાસિયન કોન્સ્ટન્ટ del સ્ક્વેર ઇન્ટુ સાય એક્સ વાય ઝેડ, બરાબર, કારણ કે અહીંયા એક્સ વાય ઝેડ જ છે, જોવો અહીંયા, એટલે સાય એક્સ વાય ઝેડ, બરાબર, પ્લસ 8π²m/h² e - v ઇન્ટુ સાય એક્સ વાય ઝેડ = 0. આ તો અહીંયા આવેલું છે, તો એને ફરી વખત લખી નાખીએ, 8π²m/h² બ્રેકેટમાં e - v સાય એક્સ વાય ઝેડ = 0. આ સમીકરણ આપણી પાસે છે. તો આ સમીકરણની અંદર ડેલ સ્ક્વેર જે છે એને લાપ્લાસિયન કારક તરીકે ઓળખવામાં આવે છે, સાય જે છે એ તરંગ વિધેય છે, એમ જે છે એ આપણા ઇલેક્ટ્રોન છે એનું દળ છે, એચ જે છે પ્લાન્ક અચળાંક, પ્લાન્ક અચળાંકની વેલ્યુ આપણે બધાને ખબર છે 6.6 × 10⁻27 અર્ગ પર સેકન્ડ આપણને ખબર છે. પછી ઈ જે છે એ ઇલેક્ટ્રોનની કુલ શક્તિ દર્શાવે છે, અને વી જે છે એ પ્રણાલીની સ્થિતિ શક્તિ દર્શાવે. એનો મતલબ કે આ જે આ સમીકરણની અંદર જેટલી ટર્મ્સ આવેલી છે બધીને તમારે ડિસ્ક્રાઇબ કરવી ફરજિયાત છે એક્ઝામની અંદર. એટલે તમારે આ લખવાનું કે જ્યાં પછી લખી નાખવાનું કે ડેલ બરાબર ખાલી જગ્યા, પછી એવી રીતના સાય એક્સ વાય ઝેડ બરાબર ખાલી જગ્યા, ઈ બરાબર ખાલી, એટલે ટૂંકમાં આવી રીતના લખી નાખો, બરાબર. સો આ સુધી કોઈને કાંઈ પ્રશ્ન નથી. હવે જે આપણું આઇગન વિધેય સાય જે છે, આપણું જે ફંક્શન જે છે સાય, જે આની અંદર આપણે આઇગન વેલ્યુ આઇગન ફંક્શનની વાત કરીએ છીએ, વિધેય સાય જે છે એની વેલ્યુ આપણને મળે છે ઈ, બરાબર. એ જો આપણે મેળવવું હોય તો જે આપણે આ સમીકરણ મળ્યું છે હિયર, એ સમીકરણને આપણે ફરીથી રીઅરેન્જ કરીએ એનો મતલબ તો આનું રીઅરેન્જમેન્ટ કરીએ, તો એના માટે આ જે 8π² છે એને અહીંયા મલ્ટિપ્લિકેશનમાં લઈ જઈએ તો લેટ અસ સી વોટ હેપન. ડેલ સ્ક્વેર સાય એક્સ વાય ઝેડ = 8π²m/h² એને ઈ સાથે ગુણાવીએ એટલે આપણને મળે 8π²m/h² ઇન્ટુ ઈ ઇન્ટુ સાય એક્સ વાય ઝેડ માઇનસ 8π, આની સાથે ઈ સાથે પણ ગુણાય, વી સાથે પણ ગુણાય, એ જ રીતના ફંક્શન ઈ અને વી બે સાથે ગુણાય તો અહીંયા આપણને મળશે 8π²m/h² ઇન્ટુ વી ઇન્ટુ સાય એક્સ વાય ઝેડ = 0. આ જે સમીકરણ જે છે એનું આપણે ફેર ગોઠવણી કરવાની છે, બરાબર. તો આપણે આવી રીતના ગોઠવણી કરીએ. હવે જે સમીકરણ આપણને મળે છે આવડું આવે ડેલ સ્ક્વેર સાય એક્સ વાય ઝેડ, પણ એને મેં અલગથી લખી નાખ્યું છે 8π²m/h² બ્રેકેટમાં e - v ઇન્ટુ સાય એક્સ વાય ઝેડ = 0. હવે આ સમીકરણની અંદરથી આપણે આઇગન મૂલ્ય ઈ જે છે આપણે મેળવવું છે. સો આઇગન મૂલ્ય ઈ જોઈને મેળવવું હોય તો આપણે પહેલાં આ જે 8π²/h² જે છે એનાની અંદર મલ્ટિપ્લિકેશનમાં લઈ લઈએ તો ઈ જે છે ઈ અને વી બે સાથે મલ્ટિપ્લિકેશનમાં આવે,
અને સાય પણ એની સાથે જોડાય. તો આપણે નવું સમીકરણ આવું કંઈક મળે કે સાય ડેલ સ્ક્વેર સાય એક્સ વાય ઝેડ પ્લસ 8π² m/h² એ સાથે જોડાય અને સાય પણ જોડાય. તો ઇન્ટુ સાય એક્સ વાય ઝેડ માઇનસ માઇનસની સાઇન છે માઇનસ 8π² m/h² ઇન્ટુ વી ઇન્ટુ આ પણ ગુણાકારમાં એ પણ જોડાય એની સાથે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0. આઈ થિંક અહીંયા સુધી કોઈને કાંઈ પ્રશ્ન નથી. ઓકે, દેન હવે આપણે ઈની વેલ્યુ આપણે ગોતવી છે એટલે એને આપણે સૂત્રનો કરતા બનાવીએ. એટલે આ આખી ટર્મ જે છે 8π² m/h² એને સૂત્રનો કરતા બનાવ્યો આપણે. તો ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે એને એઝ ઇટ ઇઝ અહીંયા રહેવા દઈએ અને બરાબર 0 જે છે એની બાજુ આ ટર્મ એક આ ટર્મ અને એક આ ટર્મ જે છે ને બરાબરની આ બાજુ લઈ જઈએ. જો આ બરાબરની આ બાજુ જાય તો અહીંયા પ્લસ છે તો આ બાજુ માઇનસ ડેલ સ્ક્વેર સાય એક્સ વાય ઝેડ અને આ માઇનસ છે ઓલી બાજુ જાય એટલે પ્લસ 8π² m/h² ઇન્ટુ વી સાય એક્સ વાય ઝેડ. ઓકે, અહીં સુધી કોઈને કાંઈ ડાઉટ નથી ના. હવે જે આ સમીકરણ આપણને મળ્યું છે ઉપરનું એ સમીકરણને બે બાજુ આ જે બરાબર જે છે બરાબરની આ બાજુ અને આ બાજુ h²/8π² m વડે ગુણતા એને આપણે બે બાજુ ગુણી લઈએ. તો જોવો જઈએ h²/8π² અહીંયા h² ઈવડું છે એને ગુણ્યા આ બાજુ ટર્મ છે 8π² m/h² e ઇન્ટુ સાય એક્સ વાય ઝેડ એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ પણ ગુણવાનું છે કોના વડે h²/8π² m એને ગુણ્યા આખી ટર્મ આવડ્યા જે છે એઝ ઇટ ઇઝ અહીંયા માઇનસ ડેલ સ્ક્વેર સાય એક્સ વાય ઝેડ પ્લસ 8π² m/h² ઇન્ટુ વી સાય એક્સ વાય ઝેડ. ઓકે, ના જેવું તમે આને મલ્ટિપ્લિકેશનમાં અંદર જાઓ એટલે ઉપર h² નીચે h² બે કટઆઉટ થઈ જાય. એ જ રીતના 8π² અને 8π² બે કટઆઉટ થઈ જાય તો ખાલી અહીંયા વધે આપણને e સાય એક્સ વાય ઝેડ. તો અહીંયા ખાલી e સાય એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ બરાબર આ જે આખી ટર્મ જે છે બ્રેકેટની અંદર ગુણાકાર આની સાથે પણ ગુણાય અને આની સાથે પણ ગુણાય. તો આની સાથે જ્યારે ગુણાય ત્યારે આપણને મળશે અહીંયા ડેલ સ્ક્વેર h²/8π² m ઇન્ટુ સાય એક્સ વાય ઝેડ પ્લસ આ જ્યારે આની અંદર ગુણાય ત્યારે ઉપર h² અહીંયા નીચે h² બે કટ થઈ જાય 8π² ઉપર અહીંયા ડાઉન એ પણ કટ થઈ જાય. તો ખાલી અહીંયા મળે શું વી એક્સ વાય ઝેડ. તો એ ટર્મ ખાલી અહીંયા લખી નાખીએ આપણે વી એક્સ વાય ઝેડ. નવું સમીકરણ આવું મળે e સાય એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટની અંદર માઇનસ ડેલ સ્ક્વેર h²/8π² સાય એક્સ વાય ઝેડ પ્લસ વી એક્સ વાય ઝેડ. અહીંયા સાય એક્સ વાય ઝેડ ને અહીંયા સાય બે કોમન છે અને બ્રેકેટની બેને બહાર લઈ લે અહીંયા. તો આપણને આવું સમીકરણ મળે ડેલ સાય એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ સ્ક્વેર h²/8π² પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ સાય એક્સ વાય ઝેડ. હવે જે આ વસ્તુ જે છે કોન્સ્ટન્ટ છે આ જે બ્રેકેટ જે છે આ કોઈ કોન્સ્ટન્ટ તો એને આપણે આપણો જે હેમિલ્ટોનીય કારક h જે છે એ એના વડે રિપ્લેસ કરી શકીએ. તો ડેલ e સાય એક્સ વાય ઝેડ એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ આના આખા બરાબર આપણે લખીએ h પાછળ વધે છે સાય એક્સ વાય ઝેડ અથવા તો આને એમ પણ લખી શકાય e સાય કોઈ પણ આ બધી જ દિશામાં છે. જનરલ વાત કરીએ તો e સાય ઇઝ ઇક્વલ ટુ h સાય. જોવો જઈએ આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પહોંચી ગયા. આપણે એવું કીધું હતું કે આપણું જે શ્રોડિંજર સમીકરણ છે એની અંદર ઓપરેટર ફંક્શન ઉપર લગાડીએ તો એની વેલ્યુ અને આપણું ફંક્શન એઝ ઇટ ઇઝ મળે. પછી એને મેં એવું કીધું હતું કે આને આપણે e સાય ઇઝ ઇક્વલ ટુ h સાય એવું પણ લખી શકીએ અને જો છેલ્લે આપણે આઈ થિંક એ સાબિત કરી દીધું છે. ઓકે, સો ધીસ ઇઝ ધી શ્રોડિંજર સમીકરણ. આ શ્રોડિંજર સમીકરણ છે વેવ ફંક્શન્સ અને એના આધારે આપણે આવી બધી વસ્તુઓ જે છે એને સાબિત કરી શકીએ. સો દેટ્સ ઓલ. આ ટોપિકને બહુ વધારે ન ખેંચતા અહીંયા જ પૂર્ણ વિરામ આપીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે શ્રોડિંજર સમીકરણનું ધ્રુવીય યામની અંદર જે સમીકરણ જે એક જ સમીકરણ બાકી છે એનું ડિસ્કશન કરીશું. સો દેટ્સ ઓલ ફોર ઇન ધીસ સેશન. વી વિલ મીટ ઇન નેક્સ્ટ સેશન. ટિલ ધેન keep reading and be safe. Thank you.